5 મિનિટનું કામ છે. પેલા ચડવું હોય તો કા વિવેકભાઈ હેલો યુટ્યુબ ચેનલ કેમ છે બધાને? આઈ નો તમે બધા મજામાં જ હશો ને આપણે પણ એકદમ મજામાં જ છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ વાંકાનેર કારકામાં ટેકરી ચડવાની છે, તો ચાલો આપણે ત્યાં જઈ. રિક્ષા બધે ચાલુ કરી રહ્યા છે આમ, અને આપણા વિવેકભાઈ હિંચકા ખાઈએ. જો કા વિવેકભાઈ, જય માતાજી. હાલો આપણે જઈ છીએ કારકામાં ટેકરી, તો ચાલો આપણે રિક્ષામાં બેસી જઈએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે, એટલે કે કારકામાં ટેકરી. તો સામે કારકામાં ટેકરી છે, અને આપણા ભાઈઓ બધા હેલા જાય છે. કા દીપભાઈ, જય માતાજી. વિવેકભાઈ મિત્રો, અહીંથી મહાકાળી માતાની ટેકરી કેવી લાગે છે તમે જોવો. ને આપણે ઉપર ચડવાનું છે, ચાલો આપણે ઉપર આવેલા જઈએ. અને આપણા કુપીબેન પણ આવે છે. કેમ છે કુપીબેન? હાલો ચડો, હાલો ઉપર. ઉપર ચડે. અને મિત્રો આ નીચે પણ મંદિર છે, તો આપણે ત્યાં પછી અહીં ઉતરીને પછી ત્યાં દર્શન કરવા જશું. સૌ પ્રથમ તો આપણે અહીંયા આવેલા જઈ નહીં કુપી બેન? કા ભાઈ આયા કેમ બેસી ગયા? થાકી ગયા બસ? તો હજી ચોટેલા કેમ ચડશો? ચોટેલા ત્યાંથી નહીં ઉપડે. ઈ તો 5 મિનિટનું કામ છે. अच्छा हमको सिखा रिया है 5 મિનિટનું આંથી ને ઊંચું છે. આયા થાકી ગયા તમે? અહીંયા એક થોડા નકલે તો ઢોળાય નહીં ને એટલું બધું. અમારા હોટેલ પેલા ચડવું હોય તો પેલા જાવ તો અમુક ના થાકી જાવ. જોવે હજી પેલા ચડી જાવ એવું હે? હાલ ચડાલ બે કાગ્યો. અને અહીંથી જો તમે વ્યૂ જોઈ શકો છો નીચેનો. જોયો જ છે અમે તો. અને આપણે ઉપર જઈ છીએ. She moves like a map with no borders, a whisper. ફાઇનલી ગાઈસ આપણે કારકામાં ટેકરી ચડી લીધી છે, અને આયા તમે જોઈ શકો છો નીચેનો નજારો. અને આ કુપી બેન જો આ શું કરો? ટેકરી બનાવું જો ને. ટેકરી બનાવો તો હાલો બનાવી હોય તો તમે. બોરા નથી ખાતા? બોરા હોય તો ખાવ ને.
મિત્રો આપણે કાળકામાના દર્શન કરી અને બધા ફોટા પાડે છે અને આપણે હવે નીચે જાય. અહીંથી તમે વ્યૂ જોવો કેવો આવી રહ્યો છે. મિત્રો આપણે ટેકડી હવે ઉતરી રહીએ છીએ કાળકામાના દર્શન કરી અને નીચે મંદિર છે ને ત્યાં આપણે હવે જાય દર્શન કરવા. બધા આગળ બધા પાછળ છે અને કુપીબેન એક આગળ આવેલા છે. કુપીબેન ને આ મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ અને આપણે હવે અહીંયા દર્શન કરવા આવેલા છે. ચાલો હવે કુપીબેન પણ આવે છે નહીં. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને કપડા પણ બદલાવી લીધા છે અને આપણે ખરવા માતાજીને અને દાદાને નારિયેળ ઉધેરવાનું છે. તેની નાખીએ અત્યારે વાગીએ હાથ. આપણે નારિયેળ ઉધેર પછી જઈ રામાપીરના મંદિરે. ચાલો મિત્રો આપણે દીવા ધૂપ કરી લીધો છે તો હવે આપણે આરતી કરી. ચાલો મિત્રો આપણે ઘરે માતાજીને અને દાદાને નારિયેળ વઢેરી અને આપણા રામદેવ પીરના મંદિરે આવી ગયા છીએ વેલનાથના. અને કરણભાઈ ધૂપ સળગાવી નાખ્યો તો એટલે જય રામાવીરભાઈ. જય રામાવીર. કેમ છે ભાઈ? મજામાં. તમને કેમ છે? મજામાં આવો ભાઈ. કરણભાઈ ધૂપ સળગાવી નાખ્યો તો એટલે આપણે જલ્દી આરતી કરી નાખી પછી મળી. गिर राम देनी आरती, गिर राम देनी आरती. पश्चिम धरामा पश्चिम धरामा तीर मुजा प्रगट्या रामो वीर प्रगट्या अजमल घरे अवतार लियो रामा. મિત્રો રામદેવ પીરની આરતી કરી નાખી છે અને બ્લોગ આપણે આ જ પૂરો કરી. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળ્યા પછીના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.